વીસીઈ ઓપરેટરને છૂટો કરતા બનાસકાંઠા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત। રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાલ કૃષિ સહાય ફોર્મ ભરવાની કામગીરી ગ્રામ પંચાયત કક્ષાએ ચાલી રહી છે, જેમાં વીસીઈને એક તરફ કામનું ભારણ, સર્વર ડાઉન જેવી સમસ્યાઓને ફોર્મ ભરવામાં સમયનો વ્યય થઈ રહ્યો છે, બીજી તરફ સરકાર પણ વીસીઈને ફોર્મ ભરવાનું નજીવું મહેનતાણું ચૂકવી કનડગત કરી રહી છે। તેવા તાજેતરમાં રાજકોટ ગ્રામમાંથી એક વીસીઈનો નાણાં લેવાના કથિત વિડીયો વાયરલ થતાં તેમને છૂટો કરી દેવાયો છે, જેના ઘેરા પ્રત્યાઘાત બનાસકાંઠા જિલ્લામાં પણ પડ્યા છે। જિલ્લા મથક પાલનપુર ખાતે વીસીઈ સંગઠન મંડળે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વીસીઈ ઓપરેટરોની સમસ્યાનું સમાધાન લાવવા રજૂઆત કરી હતી। હું રામસિંહ સોલંકી, બનાસકાંઠા જિલ્લા વીસીઈ મંડળ પ્રમુખ શ્રી। અમે અત્યારે માનનીય કલેક્ટર સાહેબના તેવા અને ડીડીઓ સાહેબ બનાસકાંઠાને ત્યાં આવેદનપત્ર આપ્યા છે। આવેદનમાં મુખ્ય કારણ એટલું જ છે કે અમારે ગઈકાલે 18 તારીખે અમારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુરા ગામના વીસીઈને રાજકીય કિન્નાખીરીથી છૂટો કરવામાં આવેલ છે, જેની અંદર કારણ એવું જ હતું કે અત્યારે સરકારશ્રીની બધી યોજનાઓ ચાલે, ખેતીવાડીને ખેતી સહાય માટેની યોજના ચાલી રહી છે અને એમાં અમારે રાત દિવસ મહેનત કરી અને ફોર્મ ભરવાના હોય છે। 15 દિવસનો ટાઈમ છે। સર્વર થોડું ધીમું હોવાના કારણે રાત્રે પણ અમારે મહેનત કરીને બીજા 2-4 વીસીના બાજુના ઓપરેટરો લાવીને અમારે કામગીરી કરવાનું હોય છે। જેમ કે મોટું ગામ હોય એટલે તેઓ ઓછાતું તો હોય ના, એટલે દરેક એ જિલ્લાના જે વીસીને છૂટો કરવામાં આવે ત્યાં 27 ખાતા હતા એને, તો એને એમ કે હું ગમે તે કરીને પૂરું કરું, પણ એમાં અંદર જે લાઈન હતી ખેડૂતોની, અને ત્યારે એક રાજકીય આગેવાન આવી અને એનો પોતાની વગ વધારવા માટે, સરકાર વિરુદ્ધ કૃત કરવા માટે એમને પોતાનો વિડીયો વાયરલ કર્યો અને એ વિડીયો આધારે એ વીસીને છૂટો કરવામાં આવે છે। તો આ એક વીસીના પેટ ઉપર પાટું માર્યું છે અને ગરીબ વીસીને એને હાય લાગશે। શું માંગ છે આપની? મારું નામ રામસિંહ સોલંકી। માંગ શું છે? માંગ અમારી એટલી જ છે કે અત્યારે સરકારશ્રીની કામગીરી અમે ગમે તે કરીને અમે પૂર્ણ કરવા માગીએ છીએ અને એ વીસીને અત્યારે તાત્કાલિક અને પોતાની સેવા ફરજ ઉપર હાજર કરવામાં આવે એ માટે અમે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છીએ।